તો આપણે જઈને મોવાના કરાવતા રહ્યા ને આજે જીયાબેનો અરે કોણ ના ટી-શર્ટ કની પહેલા મારા કાકાની હા કની મારા કાકાની તા કાકા નામ શું? જય માતાજી મિત્રો, તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે હેડ્યા હા જયવીર હું બે જણા જયવીરના મોમાના ઘરે. અને જયવીરના મોમો હાજર નહીં, આજ ફરવા જિલ્લા હે. જયવીરને બે જણા તૈયાર થઈને હેડ નીકળ્યા ને જયવીર ઉમતા જયવીર ચોકન આમ જયવીર તાર હા તાર મોમન કેમ જવાનું હા આપણે બે જણા તો આપણે ગાડી રેડી કરી અને નીકળી ગયા હવે જયવીરના મમ્માના ઘરે. અને 2-3 દિવસથી વિડીયો આપણે નાખ્યો નહીં કારણ કે નરવા હતા ને બ્લોગ ઉતાર્યો નહોતો. અને આજ સ્ટાર્ટ કર્યો હો જયવીરના મમ્માના ઘેર જવાનું એટલા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. જય માતાજી, જય ચિહરમાં. તો ગમમાં આપણે આવી ગયા હા, અમારું શક્તિમાનું મંદિર છે ગમમાં, જોઈ લો ગમ વચ્ચે વચ્ચ. શક્તિમાનું મંદિર જોઈ લો. તો આપણે લણવાન વદરા મળી ગયા જો મસ્ત. આ તો મિત્રો હવે આપણે જયવીરના મમ્માના ઘરે એન્ટર થઈ ગયા. ગેટ આવી ગયો જયવીરના મમ્માનો ઘરનો, જોઈ લો એટલે ગોમનો. અને ઓમો જયવીરના મમ્માના છોકરા ભણી. અને આ છે હનુમાન દાદાનું મંદિર. તો આપણે જયવીરના મમ્માના કરાવતા રહ્યા ને આજે જીયાબેનો બર્થડે. મને ખબર નથી, એકણા પછી સ્ટોરી જોઈ પપ્પાની એટલે ખબર પડી. તો જીયાભાઈ હેપી બર્થડે. કેક ખવડાવો મને. હા એ કેમ ખવડાવવાનું? રાતે લાવવાનું. તો આ રે જયવીર ચાંદને બલૂન કરતો હતો, એ મમ્માને લાવ્યા હતા તો સ્પેશિયલ બલૂન લેવા એકણા આવ્યા. તો શું રમી એટલે રમો જઈને કાઢો જીયા જે નતર રમવાડો હતો. તો છોકરો રમે જઈને મામો હઈ નહીં તો આપણા જોડે હોય એ ફરવા ગયેલા. હા લે જઈ બલું લઈ જા. હા રમો. અરે કોણ ના ટી-શર્ટ કની પહેલા મારા કાકાની હા કની મારા કાકાની તા કાકા નામ શું? હરીબા. તો ઈલોઈન પપ્પાની ટી-શર્ટ પહેરીને આવીને કાકાની નહીં બકાવ ચેવડી મોટી લાગે. સીટો જાય થોડો સીટો જાય બતાવજે. હા તાર પપ્પાની ટી-શર્ટ પહેરીને ફરી? હા કની હે તારી હે આવડી મોટી? હા લે કહેજો તો બળશી તા આજે તો જાય. તો એસબી મ્યુઝિકલ સ્ટુડિયો, એસબી શોપિંગ, હરીપા ચા જોઈ લો. તો હવે આપણે નીકળી ગયા જયવીરના મમ્માના ઘેરથી. જયવીર સ્પેશિયલ અમારા અંગા થયા તો એને મમ્મી બલૂન લાવ્યા હતા ને તે બલૂન લેવા માટે જો બલૂન લઈ લીધું હા. અને પેલા માટે 2 બલૂન બીજા લાવ્યા એ ઉપર ઉડી નહીં, નેચે ફરી નહીં રહે નહીં કોઈ જયવીર.
હા દેખે કહીને જ કિશાને આવું હો આયુ કોકો હા આજો કંખો નહીં પંખો હા અને પેલો ઈલું ચેવડી મોટી બંડી પહેરી ફરતો હતો હરીફાની તું જોઈ હતી હા ચેવડી મોટી હતી ને મોટી બધી બંડી પહેરી ફરતો હતો ને ઈલું હા એમ પપ્પાનું વિડીયો બતાવી એસપી શોપિંગમાં જઈને તો તમારી ઈલું ચેવડી મોટી બંડી પહેરી ફરે કે બધાના લુગડા પહેરીને ફરતો હોય હા અને સવારે તો એવો કે કંટાળે ને બધા લુગડા નાખી દીધા કે થોડી નાખી જૂના થઈ જતો ને થોડી નાખવા નાખી દીધા ના કિશો જાજી રહ્યો હા જાજી રહ્યો કિશો હા તો હવે આપણે ઘરે જવાનું ઘરે જઈ અને જમીન પછી નીકળવાનું છે નોકરી પર નાઇટમાં આજે નાઇટની નોકરી પર જવાનું છે એટલા માટે આપણે વહેલા નીકળી ગયા તમને રાત વાહો રહી જોત જઈના મોવાના ઘરે અને સવારે આવોત પણ નોકરી જવાનું તો એટલા માટે આપણે નીકળી ગયા ઘરે તો મિત્રો આપણે જવીના મમ્માના ઘરેથી અમારા ઘેર આવતા રહ્યા આવી પછી હાથ પગ ધોઈને માતાજીની દીવા અગરબત્તી કરી અને સીધા નોકરી પર આવતા રહ્યા આજ નવરાત્રિ જોવાનો ટાઈમ નથી મળ્યો એટલે નોકરી પર આવી શાંતિથી જે કામકાજ હતું એ કામકાજ પતાવી દીધું અને એક 3 દિવસથી વિડીયો આપણે નહોતો નાખ્યો 3 દિવસથી એક ભાઈબંધનો કોલ આવતો હતો બ્લોગનો કે બ્લોગ કેમ નાખતા નથી અને એને કામ હતું એ પણ તમને હું જણાવી દઉં કે એને એ કામ હતું કે 947 આજુબાજુ સબસ્ક્રાઈબ થઈ એની ચેનલ છે કે મને 1000 સબસ્ક્રાઈબ કરી આપો તમે તમારી ચેનલમાં કે મારા બ્લોગમાં તમે કહેજો મારું તો કે મારી ચેનલ વિશે કહેજો એટલે કે મને સબસ્ક્રાઈબ કરી તો એ ચેનલમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં અંદર એડ કરી દેવું અને અત્યારે પણ એનો ફોટો વિડીયો ક્લિપની અંદર એડ કરી દઈએ તો એ મિત્રને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દથી જલ્દ 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એનો વોટ ટાઈમ પણ પૂરો થઈ ગયો એ કહે છે પણ હજુ મને મનાતું નહીં કે વોટ ટાઈમ પૂરો થયો પણ વોટ ટાઈમે એનો પૂરો થઈ જાય એવું કરજો તો એને સપોર્ટ કરજો જય માતાજી અને બીજું મારું કામકાજ હોય એ કામકાજ આપણે કરી દઈએ પણ આ ટી શર્ટ પહેરી નથી કારણ કે નોકરી પર આવવાનું હતું ને જલ્દીથી જવીના મમ્માના ઘેરથી આવી અને સીધા માતાજી દીવા અગરબત્તી કરી અને નોકરી અત્યારે ભૂલી ગયા ટી શર્ટ લાવી તો પહેરીને એમની ટી શર્ટ એમને એટલે ટી શર્ટ કે લુગડા એમને એમ છીએ આપણા તેમને આવતા રહ્યા આપણે તો હવે મારું જે કામકાજ હોય એ કામકાજ હું પતાવી દઉં તો મિત્રો રાતના વાગી જશે 2 અને હવે થોડો આરામ કરવો છે ને આપણે બ્લોગની અંદર કીધું હતું કે શીતલ અશોક ફાર્મનું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો આપણે ચેનલનું નામ નહોતું લીધું પણ અત્યારે નામ લઈ લીધું અને કામકાજ બધું કરી દીધું હા અને ઊંઘ આવે છે થોડી તો આરામ કરવો હા એટલા માટે બ્લોગનું એન્ડ પણ આપી દઈએ અને એડિટિંગ કરીને અપલોડ પણ કરી દઈએ એટલે સવારે યુટ્યુબમાં અપલોડ કરવાનો રહે ખાલી તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી ગુડ નાઇટ